તો વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। મહત્વના અપડેટ્સ મળી રહ્યા છે। વિસ્મય શાહના કેસને લઈને વિસ્મય શાહને 5 વર્ષની સજા કરવામાં આવી છે। મોટર વ્હીકલ એક્ટ અને કલમ 304 હેઠળ વિસ્મયને દોષી જાહેર કરવામાં આવ્યો હતો અને મહત્વના અપડેટ મળી રહ્યા છે કે વિસ્મય શાહને 5 વર્ષની સજા કરવામાં આવી છે। શક્યતાઓ સેવાઈ રહી હતી કે 3 વર્ષથી વધારેની સજા કરવામાં આવશે, પરંતુ અત્યારે મહત્વના અપડેટ મળી રહ્યા છે। વિસ્મય શાહને 5 વર્ષની સજા કરવામાં આવશે। કોર્ટના આદેશ બાદ વિસ્મયને કસ્ટડીમાં લેવાયો હતો અને હાલમાં જ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે વિસ્મય શાહને BMW હિટ એન્ડ રનના કેસમાં 5 વર્ષની સજા કરવામાં આવશે। તો થોડી જ વાર પહેલા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મયને દોષી જાહેર કર્યો હતો। આ ઉપરાંત 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવામાં આવશે તેવો પણ આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે, સાથે જ 25,000નો દંડ અને પીડિતોના પરિવારને 5 લાખનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિસ્મય શાહને દોષિત જાહેર કર્યો છે અને ત્યારબાદ તેને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। કોર્ટના આદેશ બાદ વિસ્મયને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો। અને વધુ વાતચીત કરીએ, અમારી સાથે જોડાઈ ગયા છે એડવોકેટ મનુભાઈ બારોટ। મનુભાઈ, વિસ્મય શાહને 5 વર્ષની સજા કરવામાં આવી છે, કયા બેઝ પર 5 વર્ષની સજા યોગ્ય કહી શકાય? એવું છે કે 304 પાર્ટ 2 નીચે વધુ 10 વર્ષની સજાની જોગવાઈ છે। એ સંજોગોમાં આરોપીને સોંપવામાં આવે અને આરોપી તરફથી રજૂઆત થાય કે આ બધા કારણસર મને સજા ઓછી કરવા માટે વિનંતી છે। આ વિનંતીમાં એને એ યંગ માણસ છે અને અચાનક બનાવ બની ગયો એવી બધી રજૂઆત કરી નામદાર કોર્ટે એની ઉંમર, એનો સંજોગો બધું જોતા 5 વર્ષની સજા કરેલ છે। જી બિલકુલ। મનુભાઈ, આગળ જણાવશો, આ કિસ્સામાં એક તો રફ ડ્રાઇવિંગનો કિસ્સો હતો, બીજા કયા મુદ્દાઓ એવા કહી શકાય કે જેના બિહાફ પર વિસ્મય શાહને દોષિત જાહેર કરવામાં આવ્યો અને આ સજા કરવામાં આવી? હા, એમાં વિસ્મય શાહને દોષિત થવા માટે જે રીતે નામદાર કોર્ટમાં ચાર્જશીટ મૂકવામાં આવેલી, સાક્ષીઓના નિવેદન લેવામાં આવેલા, નિવેદન લીધા પછી મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ 164 નીચે 2 મુખ્ય સાક્ષીઓના નિવેદન લીધેલા। જોકે બંને સાક્ષીઓએ પોતાના નિવેદનથી હોસ્ટાઇલ થઈ અને બીજી રીતે નિવેદન આપેલા, પરંતુ એ બંનેને ફરીથી પણ બોલાવવામાં આવેલા કાયદા નીચે, એટલે એક પણ અને મેજિસ્ટ્રેટ સાહેબ સમક્ષ આપેલ હોવાથી મેજિસ્ટ્રેટ સાહેબની પણ જુબાની તેમજ બીજા સાક્ષીઓની જુબાની, કેસનો FSL રિપોર્ટ તેમજ વિસ્મય શાહ જે રીતે બનાવ બન્યા પછી બંને મૃતજનોને ત્યાં મૂકી અથવા વાગેલા લોકોને અને ત્યાંથી ભાગી જવું એ પણ એક વન ઓફ ધ રીઝન્સ હોઈ શકે કે જેથી કરી અને આ બધા સંજોગોનો ચારે બાજુથી મેજિસ્ટ્રેટ જજ સાહેબે અભ્યાસ કરી એવિડન્સમાં આવ્યા પછી 5 વર્ષની સજા સંજોગો જોઈને એને કરવામાં આવેલ છે। જી બિલકુલ। મનુભાઈ, ઇન્ડિયન પિનલ કોડ જે આપણું બંધારણ છે ન્યાયતંત્રનું, તેમાં ઘણા બધા એવા કિસ્સાઓ અલગ અલગ રીતે લખવામાં આવ્યા છે, ત્યારે આ કિસ્સો અને મર્ડરનો કિસ્સો, આ બંનેમાં શું ભેદ રેખા છે? કારણ કે આ જે હિટ એન્ડ રનનો કેસ બન્યો તેમાં મર્ડરનો કોઈ ઇન્ટેન્શન નહોતો, ત્યારે આની વચ્ચેની ભેદ રેખા શું હોઈ શકે? આમાં 304 પાર્ટ 2 એટલે કે કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર। જ્યારે મર્ડરમાં નોલેજ અને ઇન્ટેન્શન બે જ્યારે મળે ત્યારે એને 302 નીચે જન્મટીપ કે ફાંસીની સજા કરવામાં આવે છે। કોઈ વખત એવું પણ બને કે નોલેજ હોય પરંતુ ઇન્ટેન્શન ના હોય, તો એ સંજોગોમાં બી
જી 304 જી પાર્ટ સર 1 આપની સાથે વિગતે વાત કરીએ, પરંતુ અમારા સંવાદદાતા આશકા જાની કોર્ટથી જોડાઈ ગયા છે, તેમની સાથે આ મુદ્દે વાત કરીએ. જી આશકા, 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે, શું છે વધુ વિગતો? જી, આજે મિર્ઝાપુર સેશન્સ કોર્ટ દ્વારા BMW હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહને દોષિત જાહેર કર્યા બાદ 5 વર્ષની સજા જાહેર કરવામાં આવી છે અને 5-5 લાખ રૂપિયા જે બંને મૃતકોના પરિવારને આપવાનો તેમજ 25,000નો દંડ જે ફરમાવવામાં આવ્યો છે. દંડ ન ભરી શકે તો 6 મહિનાની વધુ સજા કરવાની પણ કોર્ટે અત્યારે જાહેરાત કરી છે. જોકે જે ચુકાદામાં જણાવીએ તો ચુકાદાના અવલોકનમાં કોર્ટે જણાવ્યું છે કે આ કેસમાં મોટર વ્હીકલ એક્ટ અને 304 પાર્ટ 2 હેઠળ તેને દોષિત જાહેર કરીને સજા ફરમાવી છે. અત્યારે હાલ વિસ્મયના વકીલ તરફથી હાઈકોર્ટમાં અપીલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ જે રીતે જજમેન્ટ જાહેર થયું છે અને તેને લઈને બંને મૃતકના પરિવારોને ન્યાય મળ્યાનો સંતોષ છે. આપણી જોડે જોડાઈ ગયા છે એક મૃતક શિવમ દવેના બહેન આપણી સાથે જોડાઈ ગયા છે અને એમને પૂછે કે આ જે જજમેન્ટ આવ્યું છે તેનાથી આપ કેવી લાગણી અનુભવી રહ્યા છો? જી, જે જજમેન્ટ જાહેર થયું છે આજે કોર્ટ દ્વારા વિસ્મય શાહને દોષી જાહેર કરીને સજા જાહેર કરવામાં આવી છે, શું કહેશો આ મામલે? હું ખુશ છું, બહુ જ ખુશ છું કે ફાઇનલી અમારા પરિવારનો જે 2-2.5 વર્ષનો સંઘર્ષ હતો ન્યાય માટેનો, એ ફાઇનલી અત્યારે પૂરો થયો છે અને સંતોષકારક જજ સાહેબે સજા ફરમાવી છે. જી, આ જે સજા છે આમ તો 12 વર્ષની હતી, પરંતુ 5 વર્ષની સજા જાહેર કરી છે કોર્ટ દ્વારા, તો શું એનાથી આપને સંતોષ છે? મારા માટે મહત્ત્વ છે કે સજા થવી એ મહત્ત્વનું હતું, જેથી સમાજમાં દાખલો બેસે કે તમે ગમે તે રીતે બેફામ ડ્રાઇવિંગ કરીને કોઈનો પણ જીવ ગમે તે રીતે ના લઈ શકો. મારા માટે એ જ મહત્ત્વનું છે કે સજા થઈ છે. જી, તમને એક વસ્તુ પૂછવા માંગીશ ચોક્કસથી કે જે રીતે કોર્ટે સજા ફટકારી છે અને અત્યારે હાલ પ્રેમશંકરભાઈ પણ આપણી જોડે જોડાઈ ગયા છે અને પ્રેમશંકરભાઈને પૂછવા માંગીશ કે જી પ્રેમશંકરભાઈ, જે કોર્ટે સજા ફટકારી છે એનાથી આપને સંતોષ છે ખરો? કોર્ટની સજાથી આપને સંતોષ છે ખરો? પૂરેપૂરો સંતોષ છે, કારણ કે હોસ્ટાઇલ થયા પછી પણ જે ન્યાયતંત્રે આ ચુકાદો આપ્યો છે એ બહુ મહત્વપૂર્ણ ગણાય. નહીં તો એક વખત તો અમારો વિશ્વાસ ડગમગી ગયો હતો કે ભાઈ સાક્ષીઓ જે હતા હોસ્ટાઇલ થયા તો કદાચ અમને ન્યાય મળશે કે નહીં મળે, એક અમારા માટે એક પ્રશ્નાર્થ હતું. પણ ન્યાયતંત્રે આજે અમને પૂરેપૂરો જે અમને વિશ્વાસ હતો એ પ્રમાણેનો અમને ચુકાદો આપ્યો. જી પ્રેમશંકરભાઈ, બીજું એક પૂછવા માંગીશ કે આ 2.5 વર્ષગાળાનો જે સમય હતો, જે આપની ન્યાય માટેની લડત હતી, એ લડત સંપૂર્ણ સફળ નીવડી છે એવું કહી શકાય ખરું કે સજા પ્રમાણમાં ઓછી છે? એ ન્યાયતંત્ર ઉપર છે, ન્યાયતંત્રની અમે ટીકા ના કરી શકીએ. ન્યાયતંત્રે સમજી વિચારીને જે સજા આપી છે, કોમ્પિટિશન 2 વિક્ટીમ માટે આપ્યું છે 5-5 લાખ રૂપિયાનું, અને આરોપી પર 25,000નો દંડ ન ભરે તો 6 મહિના સુધીની સજા. એટલે આનાથી અમને સંતોષ છે. ન્યાયતંત્ર અમને પૂરેપૂરી મદદ કરી છે અને આભારી મીડિયાનો પણ છું કે 24 તારીખ રાત્રથી અત્યાર સુધી મીડિયાએ જે અમને સાથ સહયોગ આપ્યો છે એમનો અમે પૂરા આભારી છે. અચ્છા, એટલે આ જે 2.5 વર્ષની જે આપની સફર હતી, ન્યાયની લડત ચાલી રહી હતી, એ સંપૂર્ણ સફળ નીવડી છે અને આપના પરિવારજનો બંને મૃતકને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ મળી છે એવું કહી શકાય? જરૂર. આજે આ ન્યાયથી અમને અમારા જે મૃતક પુત્રો છે એમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ મળી છે. જી, આપણે જોયું કે જે મૃતક શિવમ દવેના પિતા હતા પ્રેમશંકરભાઈ, તેમનું કહેવું છે કે આ જે સજા કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે તેનાથી મૃતકના પરિવારને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ મળી છે. જી બિલકુલ આશકા, આખું ગુજરાત જાણવા ખૂબ જ ઉત્સુક હોય છે કે કોર્ટમાં જ્યારે ચુકાદો સંભળાવવામાં આવતો હતો ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા. જેણે જુવાન જોત દીકરો ગુમાવ્યો છે તે પરિવારજનોની શું લાગણી હતી, જ્યારે ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે વિસ્મયની શું લાગણી હતી, કેવા હાવભાવ હતા તેના ચહેરાના, તે વિશે જાણવા માંગીશ. જી, જ્યારે ચુકાદો જાહેર કરવામાં આવ્યો, વિસ્મય શાહને આરોપી જાહેર કરવામાં આવ્યો, ત્યારે કોર્ટ રૂમના દ્રશ્યની જો વાત કરીએ તો માત્ર મીડિયા આલમ કે આ કેસ સાથે સંકળાયેલા પક્ષકારો નહીં, પરંતુ વકીલ આલમમાં પણ આ ચુકાદાને લઈને કુતૂહલતા હતી. શું આવશે ચુકાદો એની જાણવાની એક જિજ્ઞાસા હતી અને વકીલ આલમમાં પણ એક કુતૂહલતા હતી. અને જ્યારે વિસ્મયની વાત કરીએ તો વિસ્મયની માતા સતત તેની સાથે રહ્યા હતા. વિસ્મયને ક્યાંક ને ક્યાંક તેના ચહેરા ઉપર ડર દેખાઈ રહ્યો હતો
કે તેને આજે આરોપી જાહેર કરવામાં આવશે અને અહીંયાથી સીધો તેને સાબરમતી જેલમાં ખસેડવામાં આવશે અને કોર્ટ દ્વારા જે રીતે 5 વર્ષની સજા જાહેર કરવામાં આવી છે તે જોતા તેને અત્યારે હાલ અહીંયાથી કોર્ટ પરિષદમાંથી સીધો સાબરમતી જેલ ખસેડવામાં આવશે અને અત્યારે હાલ કોર્ટ દ્વારા તેની કસ્ટડી લઈ લેવામાં આવી છે અને બીજી તરફ બંને મૃતકોના પરિવારજનોમાં આંખમાં આંસુ અને દિલમાં એક આશા હતી કે ચોક્કસથી તેમને ન્યાય મળશે અને એવું જ બન્યું છે. તેમના જે 2.5 વર્ષની જે સફર હતી જે ન્યાયની લડતની લઈને તે સંપૂર્ણ સફળતા મળી છે. તેમને ચોક્કસથી તેમને જે ન્યાય તંત્ર જોડે જે આશાઓ જોડાયેલી હતી તે સંપૂર્ણ સફળ નીવડી છે. તેમને ન્યાય મળ્યો છે. 5 વર્ષની સજા અને 5 લાખ રૂપિયા વળતર રૂપે બંને મૃતકોને પરિવારજનોને આપવા અને 25,000 રૂપિયાનો દંડ અને બીજી તરફ જો દંડ ન ભરે તો 6 મહિનાની વધુ સજાની કોર્ટે જે જાહેરાત કરી છે, જે ચુકાદો જાહેર કર્યો છે તેને લઈને બંને પરિવારજનોને સંતોષ છે ને વિસ્મયની માતાને ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી અનુભવાઈ રહી છે. જી બિલકુલ આશકા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અન્ય મુદ્દે પણ આપની સાથે વાતચીત કરીશું. તો આ સાથે સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. લઈએ બ્રેક. તો અમદાવાદના ચકચારી BMW હિટ એન્ડ રન કેસમાં 2 યુવાનોનો ભોગ લેનાર વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને આ જ મુદ્દે વધુ વાતચીત કરવા માટે GSTV સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એડવોકેટ મનુભાઈ બારોટ. મનુભાઈ, આપણે વાત કરી રહ્યા હતા કે હિટ એન્ડ રન અને મર્ડરના જે કેસીસ છે એની વચ્ચે કઈ ભેદ રેખા છે તે વિશે જણાવશો. મેં અગાઉ આપને કહ્યું કે 302 ની કલમ નીચે મર્ડરનો ગુનો નોંધવામાં આવે છે કે જેમાં ઇન્ટેન્શન અને નોલેજ બંને પુરવાર થાય તો એને પૂરેપૂરી સજા કરવામાં આવે છે. ઘણી વખત એવું બને ઇન્ટેન્શન વન નોલેજ ના હોય કે ભાઈ આ માણસનું આનાથી મૃત્યુ થશે, એ સંજોગોમાં કોર્ટ ઓછી સજા એટલે 304 પાર્ટ 1 નીચે 10 વર્ષ કે 12 વર્ષ કરી શકે છે. જ્યારે આ બનાવ 304 પાર્ટ 2 નો એવો છે કે કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટ ટુ મર્ડર, એટલે કે આ મર્ડર કરવાનો કોઈ ઈરાદો નહોતો, કલ્પેબલ હોમિસાઇડ ખરું
એટલે એની નીચે 300(2) નીચે મેક્સિમમ સજા 10 વર્ષની છે. નામદાર કોર્ટ બધા સંજોગો એવિડન્સ જોતા એક ગમે એટલી સજા 10 વર્ષ સુધી કરી શકે છે. એ જ રીતે વિસ્મય શાહના સંજોગો બધું જોતા નામદાર કોર્ટે 5 વર્ષની સજા કરી, તેમજ ઘણી વખતે કાયદાની રૂએ મરનાર વ્યક્તિઓના વારસોને અથવા તો એમના સગા સંબંધીઓને કોમ્પેન્સેશન આપવામાં આવે છે અને નામદાર કોર્ટ સાથે સાથે દંડ પણ કરે છે, જે આ કેસની અંદર 5 વર્ષની સજા એમના સ્નેહીઓને વળતર તેમજ દંડ પણ કરવામાં આવેલ છે. જી બિલકુલ. મનુભાઈ, જેમ કે આપે જણાવ્યું કે હવે હિટ એન્ડ રનના કેસ વધી રહ્યા છે સમાજમાં. દર મહિને એકાદ હિટ એન્ડ રનનો કેસ સમાચારોમાં પણ ચમકતો હોય છે. ત્યારે પહેલા કઈ રીતની સજાની જોગવાઈ હતી અને હવે કાયદાની દ્રષ્ટિએ કયા કયા એડવાન્સમેન્ટ્સ આવ્યા છે તે વિશે જાણવા માંગીશ. અને આની સાથે જ એક બીજો પણ પ્રશ્ન વણી લેવા માંગુ છું કે વિસ્મય શાહ 2011માં પણ હિટ એન્ડ રન કેસમાં ઝડપાયો છે, પરંતુ ત્યારે કોઈ સજાની જોગવાઈ કરવામાં આવી નથી. એ કેવો કિસ્સો હતો તે વિશે જણાવશો? એવું છે કે હવે આખું પ્રગતિ જેમ દેશની થાય, ઓટોમોબાઈલ વધતું ગયું, હજારો ગાડીઓ લાખો ગાડીઓ રોડ ઉપર ફરતી થઈ. દરેક વ્યક્તિએ ગાડીનું જ્યારે ડ્રાઇવિંગ કરવાનું હોય ત્યારે બહુ જ વિચારીને કરવાનું હોય છે, જેથી કરી અને સામેની વ્યક્તિ કોઈ પણ એનો જીવ જોખમમાં ના મુકાય. હવે જે રીતે આજે બની રહ્યું છે, રસ્તાઓ સારા હોવાથી ફૂલ સ્પીડ, અવિવેકી જેને કહીએ ગાડીનું ચલાવવું, આ બધું જોતાં 304(2) અગાઉના વર્ષોમાં ક્યારે લગાવવામાં આવતી નથી. પરંતુ હવે જરૂર પડી છે સમય, અને આ સમયની તાક છે કે જો આ કરવામાં નહીં આવે તો સમાજની અંદર માણસોનું જીવન જોખમાશે. તમે જોતા હશો આખા દેશની અંદર હમણાં વચ્ચે ત્યાં બોમ્બેમાં સલમાન ખાનને સજા કરવામાં આવી. દિલ્હીની અંદર નંદા ફેમિલી જે મોટા મોટા ઉદ્યોગપતિ છે એ પણ ગાડી ચલાવીને આ રીતે એક્સિડન્ટ કરેલ. એટલે આ બધા હજારો આવા બનાવ બનતા જાય છે. તો જો સજાની જોગવાઈ વ્યવસ્થિત ન કરવામાં આવે તો પછી આનું આ બધું બેકાબુ બને. એટલે ધીમે 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 કોર્ટો પણ આ બાબતમાં સમાજને અનુલક્ષી, સમાજની નજર સામે રાખી ગુણદોષ બધું જોતા અને સમય અને સંજોગો પ્રમાણે સજા કરવામાં આવે છે. જી બિલકુલ. મનુભાઈ, આગળ આપની પાસેથી જાણવા માંગીશ કે સમાજની દ્રષ્ટિએ આ કેસ કેટલો દ્રષ્ટાંતરૂપ બની શકે છે તે વિશે જણાવશો. કારણ કે એક બાજુ લાગણી હતી તો એક બાજુ ન્યાય હતો, તો તે દ્રષ્ટિએ આ જે ચુકાદો આવ્યો છે તે કેટલો કારગર સાબિત થઈ શકે છે? આમાં એવું છે, ન્યાયાધીશ જ્યારે ન્યાય આપવા બેસે ત્યારે કોઈ લાગણીને અવકાશ હોતો નથી. જો લાગણી રાખવામાં આવે, બે વસ્તુ છે, કોઈ પણ આરોપી અને સમાજ બંનેને સામે રાખી, નજર સમક્ષ રાખી અને કોર્ટ પોતે પોતાની રીતે ન્યાય પ્રમાણે કામ કરે છે. આમાં લાગણીને કોઈ અવકાશ ના હોઈ શકે. લાગણી જોનો અવકાશ આપવામાં આવે તો ન્યાય આપી ના શકાય. એટલે કોર્ટ તો કોઈ પણ જાતના લાગણી કયા આવેશમાં આવ્યા વગર જે કંઈ પુરાવો પડ્યો હોય છે, જે કંઈ સંજોગ ઊભા થયા હોય છે, એ બધું વિચારી અને કોઈ પણ દોષિત ઠરાયા પછી એને સજા કરે છે. જી બિલકુલ. મનુભાઈ, વિસ્મય પણ ઘણી નાની ઉંમરનો હતો, ત્યારે જે કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવે છે ગુન્હાને લગતી, તેમાં પણ કેટલીક બારીઓ હોય છે, કેટલાક એવા ઇન્ફ્લુએન્શિયલ પોઈન્ટ્સ હોય છે જે સજાને ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. તો તે વિશે જણાવો કે આ જે કિસ્સો છે તેમાં તેવા કયા ફેક્ટર્સ હોઈ શકે કે જે તેની સજાને ઇન્ફ્લુઅન્સ કરી શકે? સોરી, કેન યુ રિપીટ ઇટ અગેન? જે સજા ફટકારવામાં આવી છે વિસ્મયને, તો એવા કેટલાક કાયદાકીય જોગવાઈઓ એવી પણ હોય છે કે જે સજાને અસર કરતી હોય છે, કે સજા ઘટવી જોઈએ, વધવી જોઈએ, તે અસર કરતી હોય છે. તો આમાં એવા કયા કયા પોઈન્ટ્સ હોઈ શકે કે સજામાં કોઈ ફેરફાર થઈ શકે? એવું છે કે કોઈ પણ ગુનો બને અને ગુનામાં સજાનું પ્રોવિઝન હોય. સમજો કે આની અંદર 304(2) નીચે મેક્સિમમ સજા 10 વર્ષની છે. હવે સાથે સાથે કોર્ટ એ પણ જોવે છે કે આરોપીની વર્તણૂક, એનો સમય, સંજોગ, આરોપીની ઉંમર, એનું ભવિષ્ય, એ બધું જ એને સાંભળ્યા પછી
બહુ વિચાર કરી અને કોર્ટ બે રીતે જુએ છે કે સમાજની અંદર સોસાયટીને પણ એની અસર ના થવી જોઈએ, સાથે સાથે આરોપીને પણ એના સંજોગો જોઈ અને પૂરેપૂરો વિચાર કરી અને કાયદા નીચે જે કંઈ છૂટછાટ આપવામાં આવી છે તો કાયદા નીચે જે કંઈ નક્કી કરી શકાય એ પ્રમાણે નામદાર કોર્ટ નક્કી કરતી હોય છે. જી બિલકુલ. મનુભાઈ, આપ અમારી સાથે જોડાયા, સમગ્ર મુદ્દે પ્રકાશ નાખ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમદાવાદના ચકચારી BMW હિટ એન્ડ રન કેસમાં 2 યુવાનોનો ભોગ લેનાર વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને 5 વર્ષની સજાની સાથે 25,000નો દંડ સાથે જ પીડિતોના પરિવારને 5 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. તો 2013માં બનેલી ઘટનાનો ચુકાદો આજે આવ્યો છે. પહેલા વિસ્મય શાહને સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો હતો અને ત્યારબાદ તેને 5 વર્ષની સજા કરવામાં આવી હતી. અમદાવાદના ચકચારી BMW હિટ એન્ડ રન કેસમાં 2 યુવાનોનો ભોગ લેનારા વિસ્મય શાહને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. जज पीबी पटेल विस्मय शाह ने दोषित जाहिर કર્યો છે. उसको 2 साल की सजा हो जाए ऐसा समरी ट्रायल चलाने का शोकॉज नोटिस निकाला गया है. फिर आपके खिलाफ आपको सजा क्यों नहीं हो? तो जो न्यायपालिका है और न्याय तंत्र है उसकी गरिमा है, वो गरिमा को आप भंग नहीं कर सकते या उसके सामने नहीं जा सकते, तो उसके लिए उसको भी सजा पड़ेगी. ऐसी बात सर, खास કરીને એક વાત કરીએ તો જે ગ્રાઉન્ડ જે હતા અને સજા 5 વર્ષની છે. એટલે કાનૂન રાખ લે વધારે સજા માટે ઘનશ્યામભાઈને તો અમે અપીલ કરીશું એન્હાન્સમેન્ટ માટે. અને બીજી વસ્તુ કે લલિતને સજા થાય એના માટે અમારા પ્રયત્નો ચાલુ રહેશે. વિસ્મય શાહને હવે આગળની કાર્યવાહી શું રહેશે, ક્યાં લઈ જવામાં આવશે અને શું આગળની વિસ્મયને કાર્યવાહી? સ્પેશિયલ કસ્ટડીમાં લેવામાં આવે છે. નામદાર કોર્ટ ઓર્ડર કરશે એ પ્રમાણે જેલમાં લઈ જવામાં આવશે અને પછી એ કાલે પરમ દિવસે અપીલ કરી શકે. તો જે રીતે એડવોકેટ રાજેન્દ્ર શુક્લાએ જણાવ્યું કે જે રીતે કોર્ટના આદેશ હશે તે પ્રમાણે વિસ્મય શાહ પર કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા કર્મીઓ સાથેની વાતચીતમાં રાજેન્દ્ર શુક્લાએ વિસ્મય શાહ પર જે કાર્યવાહી થશે તે કોર્ટના આદેશ અનુસાર થશે. તેમને પૂછવામાં આવ્યું કે કસ્ટડી બાબતે આપનું શું કહેવું છે, તો તેઓએ કોર્ટના આદેશ મુજબ શું કરવું તે વિશે જણાવ્યું છે. તો વિસ્મય શાહને સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો, ત્યારબાદ તેને 5 વર્ષની સજા ફટકારી અને ત્યારબાદ 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. સાથે દંડ ન ભરે તો વધુ 6 મહિનાની સજા કરવામાં આવશે તેવો પણ આદેશ આપ્યો છે. હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને 5 વર્ષની સજા થઈ છે અને મૃતકોના પરિવારજનોને ન્યાય મળ્યો છે. બંને પીડિતોના પરિવારને 5 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. ચકચારી BMW હિટ એન્ડ રન કેસનો ચુકાદો આવ્યો છે. અમદાવાદના ગ્રામ્ય કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. વિસ્મય શાહને દોષિત જાહેર કર્યો છે, 5 વર્ષની સજા ફટકારી છે. હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહ દોષિત જાહેર થયો છે, 5 વર્ષની સજા કરવામાં આવી છે. કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાયેલા આ હાઈ પ્રોફાઇલ કેસનો આખરે ચુકાદો આવ્યો છે. આ સાથે વિસ્મયને ઓછી સજા કરવા માટે વિસ્મયના વકીલે કોર્ટમાં અરજી કરી છે. આ દરમિયાન એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરતથી મૈધરપુરામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. એક બાજુ એક હિટ એન્ડ રન કેસના ચુકાદાની વાત કરી રહ્યા છે, ત્યારે સુમુલ ડેરી રોડ નજીક કાર ચાલક વૃદ્ધાને અડફેટે લીધા બાદ ફરાર થયો છે. અને આજ અંગે વધુ વાતચીત કરીએ અમારા સંવાદદાતા આઝમ સાથે. જી આઝમ, હિટ એન્ડ રનનો કિસ્સો બન્યો છે, શું છે વધુ માહિતી? શિવાની, ફરી એકવાર સુરત શહેર ખાતે એક હિટ એન્ડ રનનો કિસ્સો સામે આવી રહ્યો છે. મૈધરપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા સુમુલ ડેરી રોડ નજીક બનાવ બન્યો હતો, જેમાં એક કાર ચાલકે એક વૃદ્ધા જે પાર્સલ ઓફિસમાં કામ કરતા હતા, આ વૃદ્ધાને કારે અડફેટે લીધા હતા અને ત્યારબાદ એમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં
ટૂંકી સારવાર બાદ એમનું મોત પણ નીપજવા પામ્યું છે. હાલ સૂત્રોનું માનીને ચાલીએ તો મૈદરપુરા પોલીસે ફરાર કાર ચાલકની ધરપકડ પણ કરી છે અને સાંજ સુધીમાં એને કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ પૂરી છે અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે. જી જી બિલકુલ આઝમ, સમગ્ર માહિતી બદલ આભાર. कोर्ट के हाई कोर्ट के जजमेंट भी निकाल दिए थे कि इतने जो फरियादी है वो हॉस्टाइल हो जाए तो ऐसे कि खूनी भाग नहीं सकता है, उसे खून किया हो तो फिक्स ही है, तो खूनेगार तो होगा ही ना. तो उसके लिए जो भरत भाई ने बहुत मेहनत करके जो लिया है जजमेंट, उसके हिसाब से ही सजा उसको मिली है बरोबर. आपको संतोष हुआ है कि हाँ न्याय मिला है? हाँ, हमारा पूरा संतोष है कि न्याय मिला है और जजमेंट में आगे है सगोड़ है हाई कोर्ट सुप्रीम कोर्ट, तो हमारे लॉयर जो भी गाइडेंस करेंगे उसको हम आगे बढ़ेंगे. તો વિસ્મય શાહને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તે બાબતને લઈને ઘણી બધી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. મૃતકના પરિવારજનો સંતોષની લાગણી અનુભવી રહ્યા છે, જ્યારે કે વકીલે જણાવ્યું કે આગળની કાર્યવાહી કોર્ટના આદેશ અનુસાર થશે. હાલ તો વિસ્મય શાહને કોર્ટ દ્વારા કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો. रोल ना करो. भरत भाई हाँ बोलो. हाँ चलो चलो बोलिए. बोल बेटा. વિશ્વ શાહવાળો જે BMW નો ચુકાદો આજે નામદાર કોર્ટે જાહેર કર્યો છે, એ ચુકાદા પ્રમાણે ઇન્ડિયન પિનલ કોડ 304 મુજબ 5 વર્ષની સજા, જેને સંયુક્ત રીતે સેક્શન 279 એમાં 6 મહિનાની સજા, 427 1 વર્ષની સજા, બીજો દંડ 1000 રૂપિયા અને 5000 રૂપિયા દંડ છે. કુલ દંડ 25000 રૂપિયા કર્યો છે. અને ચોથું કે મોટર વ્હીકલ એક્સિડન્ટ કેસમાં સજા કરી નથી. કુલ વળતર બંને જે પીડિતો છે એને 5-5 લાખ રૂપિયા આપવાનું છે. અને લલિત ગુપ્તા જે સાક્ષી ફરી ગયો હતો, જેણે પોતાની મિત્ર સાથે દગો કરી હોસ્ટાઇલ થયેલો, એની સામે CRPC 344 મુજબ સ્પીડી ટ્રાયલ કેમ ના ચલાવવું અને એને સજા કેમ ના કરવી એની નોટિસ પણ આપવામાં આવી છે. એ નોટિસ પ્રમાણે હાજર થશે, એનું ટ્રાયલ જુદું ચાલશે. ઓકે, એટલે અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવે છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં લઈ જવામાં આવશે.